ભુજમાં વિસ્ફોટક પદાર્થથી શ્વાનના મોતનો કેસ અને આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। સુમરા ડેલી વિસ્તારમાં કચરામાં ફેંકાયેલા વિસ્ફોટક પદાર્થને ખાવાનું સમજી અને શ્વાને મોઢામાં ઉપાડ્યું હતું અને અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જેમાં શ્વાનનું મોત નીપજ્યું। આ પોલીસે હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજને આધારે સલીમ કુંભાર, અઝીઝ મણિયાર, દિનેશ પેટણી, સંજય, અનિલ અને છગન પેટણી નામના આરોપીની ધરપકડ કરી છે। તો ભુજમાં વિસ્ફોટક પદાર્થથી શ્વાનના મોતનો કેસ અને આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। સુમરા ડેલી વિસ્તારમાં કચરામાં ફેંકાયેલા વિસ્ફોટક પદાર્થને ખાવાનું સમજી અને શ્વાને મોઢામાં ઉપાડ્યું હતું અને અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જેમાં શ્વાનનું મોત નીપજ્યું। આ પોલીસે હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજને આધારે સલીમ કુંભાર, અઝીઝ મણિયાર, દિનેશ પેટણી, સંજય, અનિલ અને છગન પેટણી નામના આરોપીની ધરપકડ કરી છે।